અડગમનના માનવને હિમાલય પણ ડગાવી શકતો નથી એ ઉક્તિ ભરૂચના આમોદની ખુશી મોદીએ સાર્થક કરી છે। દિવ્યાંગ ખેલાડી ખુશી મોદીએ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ભાલા ફેંકમાં પ્રથમ ક્રમ અને ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમ મેળવીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। દિવ્યાંગ ખેલાડી ખુશી મોદીએ 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। અત્યારે 21 વર્ષની વય ધરાવતી ખુશી મોદી જન્મતાની સાથે જ હૃદયની ખામી ધરાવતી હતી। તે 4 થી 9 વર્ષની હતી। તે દરમિયાન 3 વખત હૃદયની સર્જરી કરી હતી। શરીરના જમણા ભાગે પેરાલિસિસથી પીડાય છે। તેના પિતાને પોતાની દીકરી નેશનલ કક્ષાએ પણ મોટી સિદ્ધિ હાંસલ કરે તેવો વિશ્વાસ છે, પણ સાથે જ યોગ્ય કોચની જરૂર હોવાની પણ તેમણે રજૂઆત કરી છે। વ્યવસ્થિત કોઈ કોચ મળે તો એ રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષા રમવા માટે પણ સક્ષમ છે। અને ભરૂચ જિલ્લામાં જો ખેલ દિવ્યાંગ મહાકુંભની અવેરનેસ છે નહીં, આ બાબતે સંસદ અને ધારાસભ્યશ્રી જો રસ કેળવે અને સરકાર પણ આની અંદર થોડો જો વધારે રસ કેળવે તો આવી અનેક પ્રતિભાઓ બહાર ખીલે એવી મને આશા છે। હું 2022થી ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું અને 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે। જીએસટીવીની ટીમ આજે આવી પહોંચી છે આમોદનગર। આમોદનગરની એ દિવ્યાંગ બાળકી એટલે ખુશી મોદી। આ જ દિવ્યાંગ બાળકી ખુશી મોદીએ દિવ્યાંગ હોવા છતાંય ખેલ મહાકુંભમાં રાજ્ય અને નેશનલ લેવલ સુધીને ચેમ્પિયનશિપ મેળવી છે। 3 જેટલા ગોલ્ડ મેડલ, 1 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલ મેળવી અને આમોદનગર સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે। ત્યારે આપણી સાથે ખુશી મોદી જોડાયા છે। એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારે કેટલા વર્ષથી તેઓ કામગીરી કરી રહ્યા છે અને કઈ કઈ હરીફાઈમાં ભાગ લીધેલો છે। હું 2022થી ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું અને 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે। આપે અભ્યાસ ક્યાંથી કર્યો છે? 1 થી 8 આમોદ સંસ્કાર વિદ્યાલયમાં અને 9 થી 10 નૈયર ગુરુકુળમાં અને ITI કોપા કર્યું છે। આગળ આપે શું કરવાની ઈચ્છા છે? કોચમાં રહેતો રાષ્ટ્રીય કક્ષાએ અને ઇન્ટરનેશનલે હું પહોંચવાનો પ્રયત્ન કરું છું। કે અત્યાર સુધીને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે અને જો તક મળશે તો નેશનલ લેવલ સુધીને તેઓ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ભાગ લેવા તૈયાર છે। જપન શાહ, GSTV